ભાવનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો. દિગ્ગજ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાવનગર જિલ્લાના ભાજપના ગઢમાં ગાબડું પાડતા અનેક દિગ્ગજ નેતાઓ અને આગેવાનોએ કેસરીઓ છોડીને વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોળી સમાજના અગ્રણી અને બગદાણાના જાણીતા ચહેરા નવનીતભાઈ બાલોઘિયાએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. બગદાણા વિવાદ બાદ તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા અને હવે તેમની કોંગ્રેસમાં એન્ટ્રીથી કોળી સમાજના મતો પર મોટી અસર પડવાની શક્યતા છે. સિહોર તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ગોહિલે પણ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. સિહોર પંથકમાં તેમનું મજબૂત વર્ચસ્વ માનવામાં આવે છે. પાલીતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લઘુમતી સમાજના આગેવાન ડોક્ટર હાજી હયાત ખાન બલોસ પણ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વની હાજરીમાં આ તમામ નેતાઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા, જે દર્શાવે છે કે પાયાના સ્તરે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે. આ પક્ષ પલટાથી ખાસ કરીને સિહોર, પાલીતાણા અને મહુવા પંથકમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. કોળી સમાજ અને લઘુમતી મતોનું સમીકરણ કોંગ્રેસ તરફ ઝૂકતા ભાજપને આવનારી ચૂંટણીઓમાં આક્રમક રણનીતિ ઘડવી પડશે. લોકશાહી બચાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જોડાયેલા તમામ આગેવાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જોડાણથી ગુજરાતમાં પરિવર્તનની લહેર વધુ તેજ બનશે.